આ કહાની છે એવા બે સાચા મિત્રોની કે જેની દોસ્તી ત્રીજાના કારણે તૂટી જાય છે. હું હાલે જિંદગી બાકી કે પછી હજી કાળની યાદ સતાવે છે? યાદ સતાવે. આ વાડીના કામમાંથી ઉઠા આવી તો કાંઈક યાદ સતાવે ને. મને એમ હતું કે ભણવામાં ઊભો થઈ તો મારા બાપા ક્યાંક ગાડું કોચી દે, લગ્ન બગન કરાવી દે. મને ક્યાં ખબર હતી કાળની જગ્યાએ વાડી મારી વાટ જોતી છે. મારો ભાઈ રાત ને દી મારો બાપ મને કામ કરાવે કામ. હવે તું કે કેવી હાલતી છે જિંદગી મારી? હવે મારામાં હું તને કેવું જિંદગીમાં કેમ ભાઈ આડો ગળો થાશો? કાંઈ નહીં યાર. બે યાર પીપી લાગી છે. ક્યાં કરવા જાવી મારે? એ ભાઈ એ અહીંયા નો કરતો, આમ જાગા બહુ છે. અહીંયા મારે રોજ બેહવાનું હોય. એ ભાઈ તને એક વાત તને ખબર છે? નહીં. તારો ભાઈબંધ તારા બારાને કેવી કેવી વાતો કરતો હતો. હું મેં નતું વિચાર્યું મારા ભાઈબંધ ને કે મારી પીઠ પાછળ આવું બોલશે એમ. મેં એને મારા ભાઈથી વિશેષ માન્યો હતો. આવો ગદ્દારી નીકળ્યો એ બહુ દુઃખ થાય છે યાર હમણાં મારી આખી પેઢી ખતરામાં હતી. બોલ માંડ બચ્યો હમણાં શાનમાં આવી જા. ક્યાં પાછો ઉદાસ ક્યાં થઈ ગયા? શું થયું પાછું? હોય મેં તને આવો નતો ધાર્યો. મારા ભાઈ કરતા વિશેષ હું તને રાખતો હતો. હું તને ભાઈ જ માનું છું તમ તારે. પણ મેં આવો નતો ધાર્યો તને. તું મારી પીઠ પાછળ આવી વાયતું કરે છો. મેં તું કેવા શું માંગી એ કે ને તું મને. હા એ તો આસુ તો બધાને કરવું લાગે જ છે. શું મને કઈ ખબર નથી પડતી કે તું હું કેવા માંગે છો એમ. હા એ તો તમે જાણી અજાણા બનો છો ને. જો તું મને ગુસ્સો ન દેવરાય. તને તો ખબર છે ને કે મને ગમે ઘડીક વારમાં ગુસ્સો આવી જાય છે. હા તમને તો આવી જાય ને. અમે તો ભોળા માણા રહ્યા. જો મને ગુસ્સો આવે છે તું ગુસ્સો મને ન દેવરાય. હા એ તો હું હાચી વાત કરી એટલે તને ગુસ્સો તો આવશે જ તે ને. યાર જો મારો ભાઈ તને વાત કોને શું કરી મને નથી ખબર, પણ હંમેશા તું એક વાત યાદ રાખજે કે તારી માટે શિકાર પણ હું કરીશ, તારી માટે શિકારી પણ બનીશ. અને તારી લાઈફમાં જ્યારે પણ મારી જરૂર પડીશ ને તઈ હું ઊભો પણ તારી સાથે હું જ રહીશ. હા એ તો હાસું જ કીધું છે કે આપણે આપણને જ નડે છે. હાલ હવે હું ઘર બાજુ જાઉં. વાત યાદ રાખજે કે તારી માટે શિકાર પણ હું કરીશ, તારી માટે શિકારી પણ બનીશ. અને તારી લાઈફમાં જ્યારે પણ મારી જરૂર પડીશ ને તઈ હું ઊભો પણ તારી સાથે હું જ રહીશ. હલો હલો કોણ મારે છે?
में विलन बनता हूँ ना, तब मेरे सामने कोई हीरो टिक नहीं सकता है। शेर अकेला क्या हो गया? कुत्तों ने जंगल अपने बाप का समझ लिया। તો તમે જોયું ને મિત્રો, જ્યારે બેની વચમાં ત્રીજો આવે છે ને ત્યારે હંમેશા ત્રીજો જ વ્યક્તિ ફાવે છે. તમારા 20 વર્ષની ભાઈબંધીમાં તરાડ પાડે છે. એટલે જ તે કોઈના ત્રીજાના કહેવાથી તમારા ભાઈબંધ ઉપર શક ના કરતા કે તમારી 20 વર્ષની ભાઈબંધી ના તોડતા.